જય હિન્દ, વંદે માતરમ દોસ્તો। આજના વિડીયોની અંદર આજે આપણે ફિલ્ડ ઓફિસર માટે સ્પેશિયલ મોડેલ પેપર જોવાના છીએ। ઓકે, જેનાથી આપણને ખ્યાલ આવશે કે આપણા 120 માર્ક્સનું જે સ્પેશિયલ કન્ટેન્ટ આપેલું છે, જેની અંદર સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, સમાજ કાર્ય અને યોજનાઓ પ્લસ કાયદાઓ, આમાંથી કેવા પ્રકારના પ્રશ્ન પૂછાશે। ઓકે, તો એકદમ સરકારી આધારભૂત સ્ત્રોતોમાંથી આપણે આ સરસ મજાનું મોડેલ પેપર બનાવ્યું છે। મિત્રો, ફિલ્ડ ઓફિસર માટેનું સ્પેશિયલ મટીરિયલ લોન્ચ થઈ ચૂક્યું છે, જેની અંદર ટોપિક વાઇઝ 2000 કરતાં પણ વધારે મોસ્ટ આઈએમપી MCQ આપેલા છે એકદમ સિલેબસ મુજબ। ને તમામ MCQ જે આધારભૂત MSWના પુસ્તકો સરકારી વેબસાઇટો ઉપરથી લેવામાં આવી છે, તમામ માહિતી એકદમ ઓથેન્ટિક અને બેઠા પ્રશ્ન પૂછાશે આમાંથી। PYQનું સંપૂર્ણ એનાલિસિસ કરીને આ સરસ મજાનું આપણે મટીરિયલ તૈયાર કરેલું છે। તો આ મટીરિયલ PDF મટીરિયલ સ્વરૂપે આવશે, MCQ આપેલા હશે, જરૂર જરા એની સમજૂતી પણ આપેલી હશે। આ PDF ને જો તમારે પરચેસ કરવા માંગતા હો તો આપેલ નંબર ઉપર, એટલે કે આ 6325790240 આ નંબર ઉપર 150 પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર તમારે સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે। સિલેબસના ટોપિક અનુસાર તૈયાર થયેલ મટીરિયલ છે, આની પ્રિન્ટ પણ તમે કઢાવી શકો છો, જવાબો આની સાથે જ આપેલા છે। ઓકે, અને કોઈ પણ પ્રકારની જો આમાં તમારે ડાઉટ પૂછવું હોય તો હેલ્પલાઇન નંબર આપેલા છે। ઓકે, આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો અને મેસેજ પણ ગમે ત્યારે કરી શકો છો। આપણું 120 માર્કનું સંપૂર્ણ મટીરિયલ તમને આપવામાં આવશે, સંપૂર્ણ પરીક્ષામાં બેઠા પ્રશ્નો પૂછાવાની ગેરંટી સાથે। ઓકે, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, સમાજ કાર્ય 120 માર્ક્સનું કન્ટેન્ટ આવી જશે। તો ચાલો મિત્રો, હવે આપણે શરૂઆત કરીએ। ક્વેશ્ચન નંબર 1 છે કે ભાઈ નીચેનામાંથી કયું પરિબળ સામાજિક પરિવર્તન લાવી શકે છે? સરસ મજાનો પ્રશ્ન છે અને ઇઝી ક્વેશ્ચન છે। જુઓ, સામાજિક પરિવર્તન લાવી શકે નીચેનામાંથી કયું પરિબળ? તો ભાઈ રોજિંદુ ભોજન થોડું સામાજિક પરિવર્તન લાવી શકવાનું, તો આ તો નહીં આવે। મનપસંદ ફિલ્મો, આ પણ ન આવે। વ્યક્તિગત શોખ, ના ભાઈ। શું જવાબ આવે? ટેકનોલોજી। ઓકે, ટેકનોલોજી સામાજિક પરિવર્તન મિત્રો લાવી શકે છે। ઓકે, ચાલો, તો ઓપ્શન ડી સાચો જવાબ રહેશે। નેક્સ્ટ, નીચેનામાંથી કઈ વિભાવના વિકાસના હકારાત્મક અને નકારાત્મક બંને પાસાઓ ઉપર ભાર મૂકે છે? ચાલો, તો સરસ મજાનો પ્રશ્ન આવી ચૂક્યો છે। તો આની અંદર મિત્રો જે છે સાચો જવાબ આવશે ઓપ્શન બી, કે ભાઈ સામાજિક વિકાસની બેવડી પ્રકૃતિ। ચાલો, નેક્સ્ટ, અભિસંધિત પ્રતિભાવ અદ્રશ્ય થવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહેવાય છે। તો આને કહેવામાં આવે છે વિલોપન। શું કહેવામાં આવે છે? વિલોપન કહેવામાં આવે છે। ઓકે, એ કોઈ પ્રશ્ન મિત્રો ધ્યાનથી જોવાનો રહેશે। કયા પ્રકારના સર્વેક્ષણમાં ઉત્તરદાતાઓ તેમની સુવિધા મુજબ પ્રશ્નોના જવાબ આપી શકે છે, પરંતુ સામાન્ય રીતે ઓછા પ્રતિભાવ દરથી પીડાય છે? ચાલો, તો મિત્રો આમાં સાચો જવાબ આવશે કે ભાઈ ઓનલાઈન અથવા સ્વસંચાલિત સર્વેક્ષણ। નેક્સ્ટ, તાજફેલનો સામાજિક ઓળખ સિદ્ધાંતનો દાવો છે કે આંતરજૂથ સંઘર્ષ ખાલી જગ્યામાંથી ઉદ્ભવે છે। તો એ ઉદ્ભવે છે જૂથમાં પક્ષપાત અને જૂથ બહાર ભેદભાવ। ઓપ્શન ડી સાચો જવાબ આવશે। ચાલો, અંતિમ સંસ્કાર સહાય યોજનાની પાત્ર વરિષ્ઠ નાગરિકોને વૃદ્ધાવસ્થા સહાય હેઠળ કેટલી રકમની નાણાકીય સહાય મળવા પાત્ર છે? ચાલો, તો આમાં જવાબ આવે 5000। વિકલાંગ વ્યક્તિને ઇલેક્ટ્રિક સ્કૂટર આપવાની યોજના માટે ગુજરાત સરકારનો કયો વિભાગ જવાબદાર છે? તો આના માટે જવાબદાર વિભાગનું નામ છે સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગ। ઓપ્શન ડી સાચો જવાબ। ચાલો, સમાજશાસ્ત્રીય વાતાવરણમાં બ્રાડશોના સામાજિક જરૂરિયાતોના વર્ગીકરણમાં શેનો સમાવેશ થાય છે? ઓકે, આ તમામ મિત્રો અભ્યાસક્રમના ટોપિક મુજબ જ પ્રશ્નો અહીં આપણે બનાવેલા છે। આમાં જવાબ આવે ઓપ્શન બી, કે ભાઈ સામાન્ય, અનુભવી, વ્યક્ત અને તુલનાત્મક જરૂરિયાતો। ઓપ્શન બી સાચો જવાબ આવશે। ત્યારબાદ સમાજશાસ્ત્રનો વ્યાપ કયા અભ્યાસનો સમાવેશ કરે છે? ઓકે, આપણો અભ્યાસક્રમનો પહેલો ટોપિક આપેલો છે કે ભાઈ સમાજશાસ્ત્રની વ્યાખ્યા, વ્યાપ, એની લાક્ષણિકતાઓ। તો આમાં જવાબ આવશે કે ભાઈ સામાજિક સંસ્થાઓ, સંસ્કૃતિ અને જૂથ ક્રિયા પ્રતિક્રિયાઓ। નીચેનામાંથી કયું બાળપણમાં ભાવનાત્મક વિકાસનું ઉદાહરણ છે? ભાવનાત્મક વિકાસનું ઉદાહરણ બાળપણમાં,
તો એ છે મિત્રો ઓપ્શન એ કે ભાઈ સુખ કે દુઃખ જેવી મૂળભૂત લાગણીઓને ઓળખવી અને નામ આપવું. સામાજિક કાર્યનો અવકાશ ખાલી જગ્યા સાથે કામ કરવાનો સમાવેશ કરે છે. આપણો ટોપિક છે સામાજિક કાર્યનો અવકાશ. એવો ટોપિક આપેલો છે કે સામાજિક કાર્યનો અવકાશ ખાલી જગ્યા સાથે કામ કરવાનો સમાવેશ કરે. તેમાં જવાબ આવે કે ભાઈ વ્યક્તિઓ, જૂથો અને સમુદાયો. કયા કયા વ્યક્તિઓ, જૂથો અને સમુદાયો. નેક્સ્ટ, સમાજશાસ્ત્ર સામાજિક તથ્યોનું વિજ્ઞાન છે આવું કોણે કહ્યું? ઓકે, અલગ અલગ સમાજશાસ્ત્રીઓ દ્વારા વિવિધ વાક્યો બોલવામાં આવતા હોય છે. એમાં સામાજિક તથ્યોનું વિજ્ઞાન આ મિત્રો કહેવામાં આવ્યું છે એમિલ દુર્ખીમ દ્વારા. બોધાત્મક મનોવિજ્ઞાનમાં મુખ્યત્વે કયા અભ્યાસનો સમાવેશ થાય છે? બોધાત્મક મનોવિજ્ઞાન, તો એમાં કયા કયા વિષયોનો સમાવેશ થાય? તો એમાં વાત કરીએ તો એમાં વિચાર, યાદશક્તિ અને સમસ્યાનું નિરાકરણ જેવી માનસિક પ્રક્રિયાઓનો સમાવેશ થાય. ઓકે, વિચાર છે, યાદશક્તિ છે અને જે સમસ્યાના નિરાકરણ જેવી જે માનસિક ક્રિયાઓ હોય એનો બધાનો સમાવેશ બોધાત્મક મનોવિજ્ઞાનમાં થશે. નેક્સ્ટ, તબીબી સમાજ કાર્યમાં વ્યક્તિગત કેસ કાર્યકરની મુખ્ય ભૂમિકા શું છે? તબીબી સમાજ વ્યક્તિગત કેસ કાર્યકરની ભૂમિકા શું છે? તો એ છે દર્દીઓને સલાહ આપવી અને સંસાધનો સાથે એને જોડવું. ઓકે, ઓપ્શન બી સાચો જવાબ. ચાલો, મનોવિજ્ઞાનમાં ખૂબ જ પ્રતિભાશીલ વ્યક્તિ સામાન્ય રીતે શું આવે કે ભાઈ પર્યાવરણીય સંકેતો અને શીખવાના અનુભવોનો અસરકારક રીતે પ્રભાવિત આપશે. નીચેનામાંથી કયું સંશોધનમાં ચલને શ્રેષ્ઠ રીતે વ્યાખ્યાયિત કરે છે? તો એ છે એક લાક્ષણિકતા અથવા ગુણ જે બદલાઈ શકે છે. સમાજશાસ્ત્રમાં સંઘર્ષના સિદ્ધાંતના મુખ્ય સ્થાપક કોને ગણવામાં આવે છે? ઓકે, કાર્યાત્મકવાદ, સંઘર્ષવાદ, ઉત્ક્રાંતિવાદ આવા ટોપિક આપણને આપી દીધા છે સમાજશાસ્ત્રમાં. તો આમાં જે સંઘર્ષવાદના પ્રણેતા કોણ હતા એવો પ્રશ્ન પૂછ્યો છે. જવાબ આવે કાર્લ માર્ક્સ. ચાલો, કયું હોર્મોન પ્રેમમાં બંધન અને જોડાણ સાથે સૌથી નજીકથી સંકળાયેલ છે? તો એ છે ઓક્સિટોસિન. સંઘર્ષ સિદ્ધાંત મુખ્યત્વે સમાજમાં શેના પર ભાર મૂકે છે? સંઘર્ષવાદનો જે સિદ્ધાંત છે સમાજમાં શેના ઉપર મુખ્યત્વે ભાર મૂકે છે? તો એ છે મિત્રો અસમાનતા, સત્તાનો સંઘર્ષ અને જૂથો વચ્ચે સ્પર્ધા. નેક્સ્ટ, નૈમિત્તિક અનુબંધનને પ્રભાવિત કરતા મુખ્ય પરિબળને નીચેનામાંથી કયું શ્રેષ્ઠ રીતે રજૂ કરે છે? તો એ છે મિત્રો પ્રતિભાવ અને પરિણામ વચ્ચેની આકસ્મિકતા. નેક્સ્ટ, સામાજિક કાર્યક્ષમતામાં નીચેનામાંથી કઈ સામાજિક કાર્યકરની ભૂમિકા છે? સામાજિક કાર્યકરની ભૂમિકા તો એ છે કે ભાઈ વ્યક્તિગત વિકાસને સામૂહિક માંગણીઓ સાથે સંતુલિત કરવા. ઓપ્શન એ રાઈટ આન્સર આવશે. ત્યારબાદ આગળ, નીચેનામાંથી કયું વિચારનું મૂળભૂત સ્વરૂપ માનવામાં આવતું નથી? ઓકે, વિચારનું મૂળભૂત સ્વરૂપ નીચેનામાંથી કયું નથી? તો વાત કરીએ આમાં તો જવાબ આવે સંવેદના. નીચેનામાંથી કઈ માલધારી સમાજની લાક્ષણિકતા છે? માલધારી સમાજની લાક્ષણિકતા નીચેનામાંથી કઈ છે? તો મિત્રો જવાબ આવે કે તેઓ મુખ્યત્વે જીવપાલન અને પશુપાલન પર આધાર રાખવો. ઓપ્શન સી સાચો જવાબ આવશે. ચાલો, વિચાર પ્રક્રિયાની શ્રેષ્ઠ વ્યાખ્યા શું છે? વિચાર પ્રક્રિયાની આપણે જે કહેવાય વ્યાખ્યા આપવાની છે જે સૌથી અનુકૂળ હોય. તો જવાબ આવે કે ભાઈ મનમાં વિચારો ઉત્પન્ન કરવા અને ગોઠવવા માટે સંકળાયેલા પગલાંની શ્રેણી. ઓપ્શન ડી સાચો જવાબ. નીચેનામાંથી કયું અંતઃપ્રેરણાનું શ્રેષ્ઠ વર્ણન છે? અંતઃપ્રેરણા એનું શ્રેષ્ઠ વર્ણન કરતું વિધાન નીચેનામાંથી આપણે શોધવાનું છે. તો જવાબ આવશે ઓપ્શન સી કે ભાઈ આંતરિક સંતોષ અથવા વ્યક્તિગત રુચિમાંથી ઉદ્ભવતી પ્રેરણા. ઓકે, આવા સરસ મજાના મિત્રો પ્રશ્ન આપેલા છે. 2000 કરતાં પણ વધારે પ્રશ્ન સંપૂર્ણ સિલેબસના ટોપિક મુજબ આપેલા છે ફિલ્ડ ઓફિસર માટે. ગુજરાતનું સૌ પ્રથમ એવું મટીરિયલ અને બેઠા પ્રશ્નો પૂછવાની ગેરંટી. તો માત્ર 150 રૂપિયામાં મળી રહ્યું છે. પરચેસ કરી લેજો, પછી ભાવ 200 રૂપિયા થઈ જશે.
ઓકે, ચાલો આપણા નંબર પણ આપેલા છે 63 5 20 79 2 40. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી લેજો. નીચેનામાંથી કયો વિકલ્પ સામાજિક કેસવર્ક ઇન્ટરવ્યૂનો મૂળભૂત સિદ્ધાંત છે? સામાજિક કેસવર્ક ઇન્ટરવ્યૂનો મૂળભૂત સિદ્ધાંત. તો જવાબ આવે સહાનુભૂતિપૂર્વક સાંભળવું. એનો મૂળભૂત સિદ્ધાંત છે. ચાલો નેક્સ્ટ, નીચેનામાંથી કયું સામાન્ય રીતે સમાજની સ્થાપનાની પ્રક્રિયામાં પ્રથમ પગલું છે? સમાજની સ્થાપનાની પ્રક્રિયાનું પ્રથમ તબક્કો અથવા તો પ્રથમ પગથિયું એટલે મૂલ્યાંકન દ્વારા સમાજની જરૂરિયાતોને સમજવી. ઓકે, સમાજની જરૂરિયાતોને સમજવી મૂલ્યાંકન દ્વારા. સામાજિક કાર્યની પ્રેક્ટિસમાં સ્વીકારનો સિદ્ધાંત શું સૂચવે છે? સ્વીકારનો સિદ્ધાંત સામાજિક કાર્યના પરિપ્રેક્ષ્યમાં શું સૂચવે છે? જવાબ આવે ક્લાયન્ટ તેઓ જેવા છે તેવા નિંદા વિન જોવો. ક્લાયન્ટ જેવો હોય એવો એની નિંદાની દ્રષ્ટિએ ન જોવો. ઓપ્શન બી સાચો જવાબ. ચાલો, લુઈસ ડુમોન્ટના જણાવ્યા મુજબ ભારતીય સમાજની લાક્ષણિકતા કઈ છે? તો એ છે જાતિ દ્વારા પદાનુક્રમિત. નીચેનામાંથી કયું સામાજિક જૂથ કાર્યનું આવશ્યક લક્ષણ છે? તો એ છે લોકશાહી ક્રિયાપ્રતિક્રિયા અને ક્લાયન્ટ ભાગીદારી. ઓપ્શન બી સાચો જવાબ. નેક્સ્ટ, પિયાજેના સિદ્ધાંત મુજબ પૂર્વ કાર્યાત્મક તબક્કો મુખ્યત્વે શેના દ્વારા વર્ગીકૃત થયેલ છે? તે વર્ગીકૃત થયેલ છે પ્રતિકાત્મક વિચાર દ્વારા. ચાલો, ભય મુખ્યત્વે મગજના કયા ભાગને સક્રિય કરે છે? ભય એ મુખ્યત્વે મગજના કયા ભાગને સક્રિય કરે છે? મનોવિજ્ઞાનનો પ્રશ્ન થઈ ગયો. જવાબ આવે છે અમીજાલા. સંશોધનની નૈતિક પ્રક્રિયામાં નીચેનામાંથી કયો મુખ્ય સિદ્ધાંત છે? તો એ છે જાણકાર સંમતિ મેળવવી. ચાલો, સમાજશાસ્ત્રને ઘણીવાર સમાજના વિજ્ઞાન અથવા તો સામાજિક વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. એનું કારણ શું છે? તો કે એનું કારણ છે કે આ જે છે સમાજશાસ્ત્ર એ સામાજિક તથ્યોનું વ્યવસ્થિત અને વાસ્તવિક રીતે વિશ્લેષણ કરે છે. એટલે ઓપ્શન સી સાચો જવાબ આવશે. નેક્સ્ટ, સમાજશાસ્ત્રને કોના વૈજ્ઞાનિક અભ્યાસ તરીકે શ્રેષ્ઠ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવેલ છે? તો જવાબ આવે માનવ સમાજ અને સામાજિક વર્તન. કયા વિચારકને સમાજશાસ્ત્ર અને માનવશાસ્ત્રમાં એક રેખીય ઉત્ક્રાંતિવાદના સ્થાપક માનવામાં આવે છે? ઓકે, મેં કીધું એમ કાર્યાત્મકવાદ, ઉત્ક્રાંતિવાદ છે અને સંઘર્ષવાદ છે. આ મોસ્ટ આઈએમપી છે. આમાંથી તમારા 3-4 પ્રશ્ન આવશે પરીક્ષામાં. અહીંયા પૂછ્યું છે આપણને ઉત્ક્રાંતિવાદના પ્રણેતા. તો મિત્રો એ છે લુઈસ હેનરી મોર્ગન. સામાજિક સ્તરીકરણ મુખ્યત્વે શું દર્શાવે છે? સામાજિક સ્તરીકરણ એ દર્શાવે છે કે ભાઈ સમાજમાં વ્યક્તિઓ અથવા તો જૂથોનો પદાનુક્રમ. ઓપ્શન ડી રાઈટ આન્સર. ભારતમાં સામાજિક વર્ગોને આકાર આપવામાં આર્થિક પરિબળોની ભૂમિકાને કોણે હાઇલાઇટ કરી? મિત્રો એ હતા કાર્લ માર્ક્સ. નેક્સ્ટ, કયું પરિબળ આનુવંશિક રીતે નિર્ધારિત થાય છે અને વિકાસને અસર કરે છે? તો એ છે આનુવંશિકતા. ચાલો નેક્સ્ટ, સામાજિક માળખાને નીચેનામાંથી કયા પ્રકારોમાં વર્ગીકૃત કરી શકાય? સામાજિક માળખું એને નીચેનામાંથી કયા પ્રકારોમાં આપણે વર્ગીકૃત કરી શકીએ છીએ? તો જવાબ આવે સાદા અને જટિલ, ઔપચારિક અને અનૌપચારિક. ઓકે, આ સામાજિક માળખાને આપણે વર્ગીકૃત કરીએ છીએ. કયા કયા પ્રકારો? સાદા અને જટિલ, અનૌપચારિક અને ઔપચારિક. ક્લિયર? ચાલો તો મિત્રો, આ તો આપણું સરસ મજાનું ફિલ્ડ ઓફિસરમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે એનું આ મોડલ પેપર હતું મિત્રો. આના આધારે તમે તૈયારી કરી શકો છો. મટીરિયલ આપણું રેડી થઈ ચૂક્યું છે મિત્રો. 2000 કરતાં પણ વધારામાં એમસીક્યુ આપેલા છે. સંપૂર્ણ સિલેબસ કવર કરવામાં આવ્યો છે. અને આના સિવાય હવે આવનાર સમયમાં જેટલી બી મોક ટેસ્ટ આવશે, પીડીએફ આવશે, તમામ આની સાથે તમને ફ્રીમાં મળશે. મતલબ કે 150નું તમારે ફક્ત એક જ વાર પેમેન્ટ કરવાનું છે, વન ટાઈમ. અને ચેક પરીક્ષા સુધી જેટલું પણ મટીરિયલ આવશે તમામ મટીરિયલ તમને ફ્રીમાં મળવા પાત્ર થશે.
ઓકે, તો આ વન ટાઈમ જ ફક્ત પેમેન્ટ કરવાનું છે 150નું. પછી ચેક પરીક્ષા સુધી જેટલા પણ મટીરિયલ આવે તમને ફ્રીમાં આપવામાં આવશે, જેવી કે ઓકે યુનિટ ટેસ્ટ આવશે, મોક ટેસ્ટ, બધું ફ્રી મળશે, બરાબર. તો આ નંબર ઉપર તમે 150નું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. વધારે કોઈ પણ પ્રકારની જાણકારી માટે હેલ્પલાઇન નંબર આપેલો છે, ગમે ત્યારે મેસેજ કરી શકો છો, કોલ કરી શકો છો. ઓકે, તમામ માહિતી તમે જાણી શકો છો. ફરીથી મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.